રામજીની લીલાઓ એવી છે કે જે એમનું ચરિત્ર સાંભળવું હોય તો 9 દિવસ પણ ઓછા પડે. શાસ્ત્રની અંદર કહેવત છે કે જો જીવન જીવવું હોય તો રામ કથાઓ સાંભળવી. રામ સિયા રામ જય જય રામ. 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 रघुकुल सदा चली प्राण जाए हर बचन जाए. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम राम जय राजा राम. राम राम जय सीता राम. राम राम जय राजा राम. राम राम जय सीता राम. રામાયણ એ આપણા શરીરમાં છે. તત્વાર્થ ચિંતન અને તત્વાર્થ રામાયણની દ્રષ્ટિએ જોઈએ તો રામ એ આપણા હૃદયની અંદર છે. અયોધ્યા એટલે આ અયોધ્યાની અંદર 9 દરવાજા હતા. એ 9 દરવાજાવાળી નગરી હતી. તો આપણું આ શરીર જે છે, આ પિંડ છે, એની અંદર પણ 9 છિદ્રો આવેલા છે. એટલે 9 દરવાજાવાળી જે આ નગરી છે એ સ્વયં અયોધ્યા છે. અને રાજા દશરથ એ આપણો આત્મા છે. રાજા દશરથ એ આપણો આત્મા છે. કોઈ પણ સંકલ્પ લો એટલે આવે કે આત્મા જ ઉત્પન્ન. તમે કોના આત્માથી ઉત્પન્ન થયા તો તમારા પિતાજીનું નામ બોલવામાં આવે છે. તો રાજા દશરથ એ આપણો આત્મા છે. અને દશરથ રાજાની 3 રાણીઓ છે. દશરથ રાજાની જે 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તો એવી રીતે આપણા સ્વભાવજન્ય જે 3 ગુણ છે, સાત્વિક સ્વભાવ, રાજસી સ્વભાવ અને તામસી સ્વભાવ, એ આ દશરથ રાજાની 3 મહારાણીઓ છે. જે આપણા શરીરની અંદર રહેલો 3 સ્વભાવ એ આ દશરથની મહારાણીઓ છે. અને દશરથ રાજા જે છે એમને 4 પુત્રો છે. ભગવાન શ્રી રામ, ભરતજી, લક્ષ્મણ, શત્રુઘ્ન. તો આપણામાં જ રહેલી 4 વૃત્તિ, સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર,
એ જે 4 વૃત્તિ છે એ રામજી પણ આપણી પાસે છે. જો તમારામાં સત્ય હોય તો સમજી લેવાનું કે રામ તમારી પાસે છે.